હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વિશે। દોસ્તો, જે પણ વિદ્યાર્થીઓએ 12/4/2025ના રોજ લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની અંદર ઉપસ્થિત રહ્યા હતા, તો તેવા વિદ્યાર્થીઓની અહીંયા પરીક્ષાની જે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી 15/4/2025ના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। હવે જે અહીંયા આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી છે, તમે કઈ રીતે જોઈ શકો છો, અને આન્સર કી જોયા પછી તમને કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે કોઈ રજૂઆત હોય તો તમે ઓનલાઈન કેવી રીતે રજૂઆત કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ, જાણે કે તમે આજે પરીક્ષાની જે આન્સર કી અહીંયા મૂકવામાં આવી છે એ તમે કઈ રીતે જોઈ શકો છો। તો અહીં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા અંતર્ગત રજૂ કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે SEB એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની આ એક વેબસાઇટ છે, જ્યાં જઈને તમે પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકો છો। તો આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે આ વેબસાઇટ પર જશો તો તમને અહીંયા નોટિફિકેશનની અંદર પહેલી જ લિંક તમને અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો। 15/4/2025ના રોજ આ સ્કોલરશિપને અંતર્ગત અહીંયા પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી છે, તમે જોઈ શકો છો પ્રોવિઝનલ આન્સર કી। જેવું તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક PDF ડાઉનલોડ થશે, જેની અંદર પૂરેપૂરી પ્રોવિઝનલ આન્સર કી આપેલી છે। તો જેવી જે PDF અહીંયા મૂકવામાં આવેલી છે, જેવું તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરીને ઓપન કરશો તો આ પ્રકારનું પેજ તમને કંઈક જોવા મળશે, તમે જોઈ શકો છો કે 12/4/2025ના રોજ લેવામાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની અંદર 2025માં ઉપસ્થિત થયેલા વિદ્યાર્થીઓને જણાવ્યું કે આ પરીક્ષાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી 15/4/2025ના રોજ અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ પરીક્ષાના પ્રશ્નપત્ર કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ ઈમેલ એડ્રેસ ઉપર તમે ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવવાની રહેશે। આન્સર કી જોયા પછી તમને કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે કોઈ ફરિયાદ હોય તો તમે આ ઈમેલ એડ્રેસ ઉપર એક પત્રક અહીંયા જોઈન કરેલું છે, આ PDFની અંદર હું તમને આગળ બતાવું છું। એ પત્રકની અંદર તમે બધી જ માહિતી ભરીને તમે અહીંયા ઈમેલ કરી શકો છો, તેની અહીંયા ફરિયાદ કરી શકો છો। તો પ્રશ્નના ઉત્તર બાબતે કોઈ તમે ફરિયાદ કરવા માગતા હોય તો રજૂઆતનો જે અહીંયા મોકલવાનો જે સમયગાળો છે 15/4 થી 17/4 દરમિયાન તમારે અહીંયા ઈમેલ કરવાનો હોય છે। એ પત્રક ભરીને એક આખું એક પેજ એટલે કે એક ફોર્મ આપેલું છે, જેની અંદર તમારે બધી ડિટેલ ભરવાની હોય છે। જે પણ પ્રશ્નના ઉત્તર બાબતે તમને કોઈ ફરિયાદ હોય, જે તમે અહીંયા આન્સર કી જોયા પછી તમને ખ્યાલ આવે કે તમે આ જે પ્રશ્નનો ઉત્તર સિલેક્ટ કર્યો હોય તો ખરેખર અહીંયા જે છે એ ખોટો છે અને તમે જે હતા એ બરાબર હતો, તો તમને કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તમે એ ફોર્મ ભરીને અહીંયા ઈમેલ કરી શકો છો। 15/4 થી લઈને 17/4 સુધી તમારે અહીંયા ફરિયાદ કરવાની રહેશે। નીચે તમે જોઈ શકો છો જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે ફક્ત સરકારી પ્રકાશનો સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે। આવા આધારો રજૂઆત સાથે બીડવા ફરજિયાત છે। તમને એવું લાગતું હોય કે અહીંયા જે આપણે જે પણ સાહિત્યની અંદર તમે જવાબ જુઓ છો કે જે પણ પ્રકાશનની અંદર તમે જવાબ જુઓ છો અને આન્સર કીની અંદર જે જવાબ છે એ ખોટો છે, જે પણ પુસ્તક એટલે જે પણ બુકની અંદર તમે જુઓ છો તો તેનો આન્સર ત્યાં રાઈટ છે અને જે આન્સર કીની અંદર તમને જે જવાબ દેખાય છે એ રોંગ છે। તો જે પણ પ્રૂફ તમારી પાસે હોય, જે પણ બુક હોય, જે પણ પ્રકાશન હોય, તેની એક કોપી તમારે અહીંયા ઈમેલ સાથે અહીંયા બીડવાની હોય છે, એટલે કે એટેચ કરવાની હોય છે। ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં। એટલે જે પણ તમે અહીંયા એટેચ કરો છો, જે પણ બુક એ ગવર્મેન્ટ પ્રૂફ તરીકે હોવી જોઈએ, કોઈ પણ પ્રાઇવેટની છાપેલી કોઈ બુક તમારી પાસે ના હોવી જોઈએ। તમે અહીંયા જોઈ શકો છો કે આધાર વગરની રજૂઆત તેમજ સમય મર્યાદા બહાર મળેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં, જેની નોંધ લેશો। નિયત સમય મર્યાદામાં એટલે કે 17/4/2025 સુધીમાં મળેલ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે। એટલે જે પણ તમે તમારા પ્રશ્નના ઉત્તર બાબતે ફરિયાદ કરવા માગતા હોય તો એ તમારે અહીંયા 17/4/2025 પહેલાં કરી લેવાની છે। તો હવે જે ફરિયાદ તમે કરવા માગો છો તેનું ફોર્મ કઈ રીતનું છે અને કઈ રીતે તમારે ભરવાનું છે હું તમને બતાવી દઉં છું। તો અહીં જે આપણે PDF ડાઉનલોડ કરીએ છીએ તેની અંદર જ આ ફોર્મ અહીંયા રહેલું છે। જેવું તમે આગળ જોશો તમને અહીંયા આન્સર કી જોવા મળશે અને આન્સર કીની લાસ્ટની અંદર તમને અહીંયા જોઈ શકો છો જે આપણે પ્રશ્નના ઉત્તર બાબતે જો ફરિયાદ કરવા માગતા હોય તો આ ફોર્મ ભરીને તમારે જે ઈમેલ આઈડી અહીંયા તમને બતાવવામાં આવેલો છે એ ઈમેલ આઈડી પર તમારે અહીંયા ફોર્મને લખીને પૂરેપૂરું ફોર્મ ભરીને તેને સ્કેન કરીને તમારે અહીંયા મેલ કરવાનો હોય છે। જો તમને કોઈ પ્રશ્નના ઉત્તર બાબતે ફરિયાદ કરવા માગતા હોય તો ફોર્મ કઈ રીતનું છે તમે જોઈ શકો છો। આ પૂરેપૂરું ફોર્મ અહીંયા આપેલું છે। તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા વિદ્યાર્થી જે પણ અહીંયા પ્રશ્નના ઉત્તર બાબતે ફરિયાદ કરવા માગતો હોય તેનું અહીંયા નામ આવશે, જે પણ વિદ્યાર્થી હોય વિદ્યાર્થીનું ઈમેલ એડ્રેસ આવશે, વિદ્યાર્થીનો મોબાઈલ નંબર, રજૂઆતની વિગતો તમારે અહીંયા આપવાનું છે કે પ્રસ્તુત પુસ્તિકાની સિરીઝ જે પણ તમે પુસ્તકનો યુઝ કર્યો હોય, જેની અંદર માહિતી સાચી હોય તમને લાગતી હોય તો એ પુસ્તકનું નામ તમારે અહીંયા લખવાનું હોય છે અને પરીક્ષાનું માધ્યમ કયું છે, ઇંગ્લિશ કે ગુજરાતી, પ્રશ્નની વિગત કઈ છે, કયા પ્રશ્ન બાબતે તમને ઉત્તરને લગતો કોઈ ફરિયાદ છે, જે પણ પ્રશ્ન બાબતે તો એ પ્રશ્નની વિગત તમારે અહીંયા આપવાની છે। પ્રશ્ન નંબર કયો છે એ તમારે અહીંયા લખવાનો છે। નીચે પ્રશ્નના ઉત્તરના વિકલ્પો કયા કયા હતા
અને તમને કયો સાચો લાગે છે એ પણ તમારે માહિતી આપવાની. પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલો ઉત્તરનો વિકલ્પ કયો છે જે તમને અહીંયા ખોટો લાગે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. અને વિદ્યાર્થીને પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત તમારે લખવાની છે. અહીંયા જે પણ તમે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરો છો તમને ખોટો લાગતો હોય તો તે બાબતની તમારે અહીંયા ટૂંકમાં રજૂઆત લખવાની છે. અને રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલ સરકાર દ્વારા પ્રકાશિત આધારોની વિગત, એટલે સરકાર દ્વારા પ્રકાશિત જે પણ પુસ્તક તમારી પાસે હોય એ પુસ્તકની વિગતો તમારે અહીંયા આપવાની હોય છે. સાથે અહીંયા પુસ્તકનું નામ, પ્રકાશકનું નામ, આવૃત્તિનું વર્ષ, પેજ નંબર, ફકરા, લીટી નંબર જે પણ હોય અહીંયા આપવાનું હોય છે. ઉપરાંત ક્રમ નંબર 13માં દર્શાવેલ વિગતોનો આધારો સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. એ પણ પુસ્તકનો તમે અહીંયા ઉપયોગ કર્યો છે જે અહીંયા જે જવાબ આપેલો છે આન્સર કીની અંદર એને તમે ખોટો પુરવાર કરવા માગો છો તો એ જે પણ પુસ્તકનો તમે ઉપયોગ કર્યો છે એ સરકારી હોવું જોઈએ અને એ સરકારી પુસ્તકને તમારે અહીંયા સ્કેન કરીને અહીંયા અપલોડ કરવાનો હોય છે. જ્યાં તમારો જવાબ અહીંયા સાચો લખેલો હોય એ તમારે સ્કેન કરીને અપલોડ કરવાનો હોય છે. તો આ રીતે તમે અહીંયા જે પણ પ્રશ્નના ઉત્તર બાબતે તમને ફરિયાદ હોય તો આ ફોર્મ ભરીને તમે ઈમેલ આઈડી ઉપર અપલોડ કરી શકો છો. સાથે તમારા જે પુરાવા હોય એ પણ તમારે અહીંયા અપલોડ કરવાના હોય છે. સાથે અહીંયા વાત કરીએ કે જે પણ લોકોએ અહીંયા પરીક્ષા આપી હતી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અંતર્ગત તો તે લોકોને અહીંયા આન્સર કી રજૂ કરી દેવામાં આવી છે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે જે પણ વિદ્યાર્થીઓએ 12/4/2025ના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર પરીક્ષા આપી હતી તો તે પરીક્ષાની ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમની એ સિરીઝના પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી અહીંયા મૂકી દેવામાં આવી છે, પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. તે જે જોઈને તમે અહીંયા પ્રોવિઝનલ આન્સર કી જોઈને તમારા જે પણ અહીંયા માર્ક્સ છે તેની ગણતરી તમે કરી શકો છો. આ માહિતી જે મેં તમને આ વિડીયો અંદર આપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.